Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા હા, શું કહો છો? તું શું કે છે? સવારમાં કામ કરવા બેઠો છે, હા નોકરીએ બેઠો છે, હા તો આ પછી ઇન્સ્ટા શું કામ ખોલીને બેઠો છે? અરે અપડેટ કરું છું કાકા. પહેલા આ 5 ને છોડવું અઘરું હતું. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. એમાં પાછા બીજા 5 જોડાઈ ગયા: ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર, યુટ્યુબ ને વોટ્સએપ. અરે અપડેટ કરું છું યાર. ના એટલે અંડરવર્લ્ડ પછી આ સોશિયલ મીડિયા જ બીજી એવી દુનિયા છે જેમાં ઘૂસ્યા પછી પાછા નથી નીકળાતું. અપડેટ કરું છું યાર કાકા. તારું એક્સાઇટ ના થા. એક્સાઇટ ને ગુસ્સે થયો યાર હું. તમે યાર હારું તો પછી મારું અપડેટ કરી આપજે. તમે ક્યાં વાપરો છો? વાપરું છું, આડેધડ બધાને લાઈક કરું છું ને. જો બતાવજો. આટલું સરસ કોઈએ લખ્યું છે, એમાં લાઈક નહીં કરતા તમે. હું લખ્યું છે કે કભી ટૂટ કર તુમ બિખર જાઓ તો મેરે પાસ આના. આહા લા, પણ નથી આ રોમેન્ટિક, આ ઓર્થોપેડિક ડોક્ટર છે. હે જો તો ખરો, ટૂટ કે બિખર જાઓ તો મેરે પાસ આના. બધું તમારા હૃદયના લગતું ના હોય, લા, અમુક અડકાને લગતું હોય. સારું યાર. અને આ પ્રોફાઇલ પિક્ચર કેમ નહીં તમારો? ના 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 આ કોઈક બીજાનો લગાડ્યો છે? એકદમ યંગ વાળો કોણ છે આ? ના ના, મારો ના લગાડતો. કેમ? પહેલા મને કેવા લોકો ફોલો કરતા હતા. દીપિકા, મોનિકા, સેજલ, એવું બધું હતું. અચ્છા. પછી ભૂલથી મારો ફોટો શેર થઈ ગયો પછી તો મીનાક્ષીબેન, સંધ્યાબેન, કાંતાબેન એવા બધા ફોલોવર આયા. એટલે આજે ફોટો છે બરાબર છે. તમે ખરા ચોલા. ચાલો, મારું ઇન્સ્ટા પણ અપડેટ થઈ ગયું. હવે હવે ગુજરાતમાં લેટેસ્ટ જે ચાલતું હશે એ હું જોઈશ. ગુજરાતમાં અત્યારે 2 જ વસ્તુ ચાલે છે. હું એક ગુજરાતી ફિલ્મ લાલો અને બીજું BLO ના ફોર્મ ભરીને આલો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં આપણે ઇન્સ્ટાગ્રામ અપડેટ વિશે જે વાત કરતા હતા ને, હા તો મેં એક વાત ઓબ્ઝર્વ કરી. તમે છે ને ઓલવેઝ બાયોમાં જઈને લખેલું સ્ટેટસ હંમેશા વાંચો છો. એ વાંચવાનું, કેમ કે સખત કોન્ટ્રાડિક હોય છે, વિરોધાભાસી. એમ? આખા ગામની બૂચ મારીને બેઠો હોય અને શું લખે? હું એક તારો માર્ગ હાચો, બાકી બધું એ ખોટું, માયા કેરી ચાદર ઓઢી ને પામે કશુંય ના જીવતું. અલા જાને, ઇન્સ્ટા છોડ, અમારી સોસાયટીમાં એક જણે કેવું લખ્યું છે, હા. એના ઘર પર બોર્ડ માર્યું છે, અચ્છા. અહીંયા ઇલેક્ટ્રોનિક્સના તમામ સાધનોનું રિપેરિંગ કામ થાય છે. હા. અને બોર્ડ નીચે કેવું લખેલું? શું? બેલ ના વાગે તો દરવાજો ખખડાવો. એટલે તું રિપેરિંગ કરે છે તાવ બેલ નહીં ચાલતો? આ લખવા પછી મને બીજું યાદ આવ્યું, એ તને ખાલી કહી દઉં. હા. શું? અમારી સોસાયટીમાં એક ભાઈ બાઇક લઈને ફરે છે હા. અને એની વાઈફ સાથે જો નીકળે ને હા. એટલે ચોક્કસ પ્રકારનું એક જેકેટ પહેરે છે અચ્છા. અને એના જેકેટ પર પાછળ લખ્યું છે, હું જો તમે આ વાંચી શકો તો મને તરત ઉભો રાખજો, મારી વાઈફ પડી ગઈ છે. જેકેટ પર લખ્યું છે. હાલા, એટલે બધું વાંચવાનું લા બહુ મજા આવે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ફોન આવ્યો કાકા. એટલે ઉપાડવા દે. હેલો. હલો, સાંભળો. હા, હું છે ને હમણાં ફરી શોપિંગ માટે નીકળી છું. દર અઠવાડિયે તું નીકળે છે? હા, પણ અત્યારે મારે છે ને અત્યારે પર્સ લેવું છે. મસ્ત પર્સ છે પણ થોડું મોંઘું છે. એટલે કેટલું? એટલે આમ તમને કહું ને તો 20-25 હજારનું થાય છે. 20-25 હજારનું પર્સ? અપાવો ને યાર. તું છે ને આ કીટી પાર્ટીની મેમ્બરશિપ કેન્સલ કર ભાઈ. ના, હવે અપાવો ને પ્લીઝ. એટલે પણ 25 હજારનું પર્સ હોય? આ લગનની સિઝનમાં મસ્ત લાગશે. એ યાર, આ ચાલ અપાવું, મેં તને અપાવું, વાવ. પણ એક શરત. શું? આ મહિનાનું લાઇટ બિલ, ગેસ બિલ, પાણીનું બિલ ને વેરો તારે ભરવાનો. બોલ. હોતું હશે, મારી પાસે 200-250 પડ્યા હોય જ ખાલી. તો હું એ જ તને સમજાવું છું, 250 મૂકવા માટે 25 હજારનું પર્સ ના લેવાય. અરે યાર. તું પણ બહાર નીકળે પછી કેમ મને આવા એટેક આપ્યા કરે છે ઓલવેઝ? સારું, તો પછી લિપસ્ટિક લઈ લઉં છું. હા, લિપસ્ટિક લઈ લે, 10 લઈ લે બસ. ના ના, મારે એક જ લેવી છે, એ પણ એટલા માટે કેમ કે કલર મારી પાસે નથી. કયો કલર નહીં? ગ્રીન કલર, લીલો. બે લીલા કલરની લિપસ્ટિક હોય લી? અરે એકદમ એટ્રેક્ટિવ લાગશે.
અરે શું એટલે હું તો કઈ રેલવેમાં ગાર્ડ છું કે લીલા કલર એટ્રેક્ટિવ લાગે શું યાર લીલો કલર હોઠ પર હોય યાર ના હોય કાકા ના. અરે લીલો કલર લગાડવા દો. હે અરે પ્રેમથી તમારા હોઠ લગાડજો તમારી જાન સમજીને. શું બોલ્યા પ્રેમથી તમારા હોઠ લગાડજો તમારી જાન સમજીને. બે કોક ચૂનો ને કાથો લગાડશે લીલું પાન સમજીને હટ. Undian. Radio City Pod. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકાનો કોઈક ફોન ચાલે છે. કોનો છે? હા ચાલ સરસ એટલે થઈ ગઈ ને નોકરી. ચાલો ગ્રેટ હવે કઈ કામ જ નહીં નિરાત. ચાલો તારે હા શું કામ જ નહીં? અરે સરકારી બેંકમાં નોકરી લાગી છે એટલે મારી ઘર પાસેની જે બ્રાન્ચ છે ને હા એટલી અઘરી છે પણ જો કે સખત ડિસિપ્લિનમાં માને છે એ લોકો. એમ? હા હું વિન્ડો પર ગયો મને કે કાકા લાઈનમાં આવો કે હા. મેં કીધું તું ઉપર તો જો પાછળ લાઈન જ નહીં તો કે લાઈન થાય ત્યારે આવો કે આટલું બધું ડિસિપ્લિન હોય. આ ભાઈબંધનો છોકરો ઇન્ટરવ્યુમાં ક્લિયર થયો હા. 30 સેકન્ડનો ઇન્ટરવ્યુ હતો ખાલી બોલ. હે? આ છોકરાનો એટલો પરફેક્ટ એટીટ્યુડ હતો ને તરત સિલેક્ટ થઈ ગયો બોલ. એવું કેવું? એટલે મેનેજરે પૂછ્યું કે ભાઈ તારે સરકારી બેંકમાં કેમ જોબ કરવી છે હા. તો કે સર તમે આ કાઉન્ટર નંબર 4 પર જઈને પૂછ્યા ને તો ખુશ થઈ ગયો મેનેજર કે વાહ કરી નાખ્યું એને. શું વાત કરે? હા પછી એણે બીજો સવાલ પૂછ્યો હા. કે ભાઈ તું પગાર કેટલો લઈશ હા. તો કે હું તમને લંચ પછી કહું. સિલેક્ટેડ બોલ. બસ કાકા. પણ યાર 5 મિનિટનું કામ હોય ને 4 કલાકે પતે છે. હા યાર શું કરવાનું? પછી ઘણી વાર એવું થાય કે આ વિજય માલ્યા જે કરીને ગયો ને બરાબર હતું. હાલા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City Pod. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. હવે આવ્યું લે મારે બોલવું પડ્યું. ત્યાં શું કરે છે બારીમાં ઊભો ત્યાં જો આ રસ્તા પર એક બેન પોતે સ્વેટર પહેરીને બેઠા છે અને છોકરું ચડ્ડી અને ટી શર્ટમાં છે. તો હું લા તે છોકરાને ઠંડી નહીં લાગતી હોય? આવું કરાય? અલા એની માં છે એને ખબર તને ખબર. એટલે આ તો તું માં અને એની પેઢી ના જો તું તારા પગની એડી જો હે ફાટી ગઈ છે ક્રીમ લગાડ. તમે પણ સ્વેટર નહીં પહેર્યું જો. બે મને તો યુરોપમાં પણ ઠંડી ના લાગે. કેમ? જવાનું થાય તો લાગે ને. અલા યાર તો પણ તું શું કામ બીજા બધા લોકોમાં પડે છે? શાંતિ જીવા દે બધાને. ચિંતા હોય એટલે કહેવાય જાય છે યાર. એમ તમે દોડવાનું ચાલુ કર્યું સવારે? આજે જ ગયો તો કોઈ દિવસ નહીં ને આજે જ ગયો તો બોલ. ચલો સરસ. પહેલી વાર દોડવા ગયો 100 મીટર ભાગ્યો. ક્યાં વાત હે? 100 મીટર ભાગ્યો ને મારા હૃદયના ધબકારામથી અવાજ આવ્યો હું કે તમે હવે અટકો છો કે હું અટકી જાઉં. તો હું Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City Pod. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ને ફોન આવ્યો કાકા. લાય કોણ છે? હેલો હેલો કિશોર કાકાજી પેલા પિંકેશ કસી જા. એ પિંકા લા પિંકેશ નહીં યાર પિનાકીન બોલું છું 94 લાખ વાર મેં તમને કીધું. પેલા માઈ ગયું 94 લાખ. આ પિંકેશ ચડી ગયું છે મોડા પર. અરે શું યાર શું છે? કેટલા વખતે મને યાદ કર્યો? બોલ જલ્દી. બસ જો તમને એક વાત કરવી હતી. એ બધું પછી પિંકી શું કરે? આ તો પિંકીની જ વાત કરવી છે. બોલ જલ્દી બોલ. લા નથી મૂકી દેવાનો ભરો મને બોલવા દો શ્વાસ તો લો. સારું બોલ. એટલે અત્યારે છે ને હું ને પિંકી છેલ્લા બહુ વખતથી ઘરમાં જ હતા. તો બહાર લઈ જાય ને. લા આખું હબળો તો ખરા. હા બોલ. તે નવરા બેઠા વાતો કરતા હા મારી વાઈફ પિંકી સાથે એટલી બધી મારી ફ્રેન્ડશિપ થઈ ગઈ ને એટલી બધી ફ્રેન્ડશિપ થઈ ગઈ હા કે મારી ગર્લફ્રેન્ડ વિશે જ એને કહી દીધું મેં. હે મારાથી કહેવાય ગયું યાર મારા ગર્લફ્રેન્ડ વિશે જ કહેવાય ગયું એને. અરે બાપરે. પછી બબાલ એમ બોલતી જ નહીં મારી હાથે. ગધેડા અને કૂતરા એવી બધી ગાળો બોલે છે. આટલી સરસ તારી વાઈફ છે તો ગર્લફ્રેન્ડ રખાય? પણ તમે ક્યાં જોઈ છે કોઈ દિવસ તો કે સરસ છે? એટલે આટલી બધી મસ્ત એનો અવાજ ને બધું એક અંદાજો તો આવે કે નહીં? હવે કરું શું બોલતી નહીં. લાય હાલ ફોન એને હાલ. જો પાછું તો વાત કર્યા વગર કઈ રીતે સોલ્વ કરું? ઉભા રહો. પિંકી કિશોર કાકા ઓન ધ લાઈન. ઇંગ્લિશ બોલે પાછો. હેલો
हेलो 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 क्या बात है? हेलो સ્પીકર પર છે. हाँ पिंकी, क्या हो गया ये सब यार? मैं सच बताऊं, मुझे अब किसी पे भरोसा नहीं रहा. ऐसा नहीं बोलते मुझे जो भी मिला कुत्ता मिला. हैं, શું કહે છે? મુજે જો ભી મિલા કુત્તા મિલા એવું કહે છે. हैं, ऐसा नहीं, मियाओ मियाओ हूँ, मियाओ मियाओ. हाँ हरकू ભાવતું નહીં. મિયાઓ. લા હારું લાગે છે. તું બાજુ આવી ગયો ફોન પર. એને એવું કીધું કુત્તા મિલા તો તમે મિયાવ મિયાવ ચાલુ કર્યું. એટલે દરેક જણ હરખા નહીં હોતા એમ સમજાવું જોઈએ ને. લા બહુ ભૂંડા લાગો છો. તો પણ એમને એને મનાય ને તું ને તો એક કામ કર, તું એડ્રેસ હાલ, મને તારો નંબર આપે એનો કે કંઈક વાત કરું. કશું કરવાનું નહીં. હાલ ને. એટલે બાથરૂમ મારું, ગીઝર મારું, ગરમ પાણીમાં છપછપિયા તમારે કરવા છે. એટલે કઈ ટાઈપનો છે? હેલો મૂકી ના દઈશ તને. હેલો છે ને મેલી જ દેજે. પણ કાકા કોઈ લિમિટ હોય, તમે તો કેવા હરક પદુડા થઈ જાવ છો. ના ભાઈ, ઇટ ઇઝ નોટ ઇઝી યાર. કઈ ગર્લફ્રેન્ડ બનાવી સહેલી છે યાર. હે ગર્લફ્રેન્ડ અને સરકાર એમને એમ નહીં બનતી. લા હજારો ખોટા વાયદા કસમો ખાવી પડે. અલા બસ. અને હું સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ, યુટ્યુબ પર રેણુબેન તમને એવું કહે છે કે મેરેજની સિઝન ચાલે છે કાકા, તો નવી પેઢીને શું કહેશો? હું કહું એમને કે જીવનમાં સહેજ બાંધછોડ તો કરવી પડે ને, એવું કહે છે. કરી જ પડે ને, એ રીતે જ જીવન ચાલે. કરેક્ટ. બે આ તો જીવનનું છોડો, સિલેક્શન દરમિયાન પણ બાંધછોડ નથી કરતા આ લોકો. એવું? અમારી સોસાયટીમાં એક બેન છે, હા. જે છોકરો જોવા આવે ને એને સૌથી પહેલા એની સેલરી જ પૂછે. અચ્છા શું પગાર છે કે શું પગાર છે. અચ્છા. સેટ જ ના થાય. અત્યારે એ બેન 57 વર્ષના થઈ ગયા છે, હે હજુ સુધર્યા નહીં. પણ હવે તો કોણ જોવા આવે? અરે કોક આવી જાય ને તો એને શું પૂછે? શું પેન્શન શું છે? કે હવે તમારું પેન્શન શું છે? હવે પેન્શન પૂછે છે? હાલ નહીં ઉતરતા. પણ અત્યારે કેવું છે કાકા, હા, છોકરીઓને ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે. ઇન્ડિપેન્ડન્ટ બનવા માંગતી મહિલાઓ હંમેશા કામવાળી પર ડિપેન્ડન્ટ હોય છે. લાયા એટલે ટાઈમ પર મેરેજ કરી લો એમ. કરેક્ટ. મેરે બાબુને થાના થાયા ઇઝ ટેમ્પરરી અને ઢાંકીને મૂકી છે જમી લેજો ઇઝ પરમેનન્ટ. વાહ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા, શું થયું? કઈ નહીં લા. ના, હમણાં તમને બ્રેકમાં કોકનો ફોન આવ્યો પછી તમારું મૂડ ગયો. મૂડ નહીં ગયો લા. હવે આ મારી સોસાયટીમાં એવા બધા ડખા હોય છે ને ઓલવેઝ. શું થયું? હમણાં કોઈક ફેમિલી વાળાએ ફેમિલીની શાંતિ માટે શાંતિ હવન રાખ્યો તો એમાં જ માથાકૂટ થઈ. શાંતિ માતા આવું જ હોય છે લા. ખબર છે. એવા અળવિતરા લોકો છે ને. હમણાં એક બા અને એમનો પૌત્ર, હા એકદમ જુવાન છોકરો, હા ચાલતા ચાલતા જતા હતા હા તો અમારી સોસાયટીના ઓટલા પરથી એક જણો ઊભો થયો હા કે બા કેમ છો ને એવી બધી વાતો ચાલુ કરી. હા. પછી મોટેથી બોલ્યો, શું? હવે લાડવા ક્યારે ખવડાવો છો? લાડવા. હા. હવે બા અને પૌત્ર બંને કન્ફ્યુઝ કે આ કોને કે છે. આ લગનના લાડવાનું કે છે કે મરણના લાડવાનું? બોલો આવું કઈ આવેલા. અને મેં તો નિયમ લીધો છે આ સોસાયટીમાં, હું ભાઈબંધની ત્યાં જવાનું થાય ને તો ફોન કરીને જ જવાનું. કેમ? અલા એક ભાઈબંધની ત્યાં ફોન કર્યા વગર સીધો એના ઘરે ગયો. હા. ત્યાં જઈને ખબર પડી કે મારી સાથે ફરવા નીકળ્યો છે. હે આવું કરેલા. સ્ટેડિયમ વિથ રેડિયો સિટી 91.1. Undian. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio